અમદાવાદમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિકના બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરવામાં આવી। કાર્તિક પટેલ વિદેશમાં હતો અને તે સમયે 16 કરોડની લોન ભરપાઈ થઈ। ખ્યાતિ રિયાલિટી અને કાર્તિકની પર્સનલ લોન ભરપાઈ કરવામાં આવી। લોન ભરપાઈ કરવા રૂપિયા આપનારને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે। કયા સંજોગોમાં લોન ભરપાઈ થઈ એ જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આ લોન ભરપાઈ કરનાર વ્યક્તિ કોણ હતો, તેને લઈને કોઈ કડી મળી શકી છે પોલીસને? પંકજ, તેનો કોઈ પિતરાઈ ભાઈ હોઈ શકે એ પ્રકારની શંકા પોલીસે વ્યક્ત કરી છે અને ક્રાઇમ બ્રાન્ચે તે આધારે તેને નોટિસ પર પાઠવી છે। પરંતુ સૌથી મોટી વાત છે કે જે એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા અને તે ફ્રીઝ દરમિયાન જ આજે વિદેશમાં બેઠા બેઠા કાર્તિક પટેલના ઈશારે આ લોનની જે ભરપાઈ થઈ છે તો કઈ સંજોગોમાં થઈ છે તે સૌથી મોટો પ્રશ્ન છે, જેને લઈને જે વ્યક્તિ આ લોન ભરપાઈ કરી હોય એ વ્યક્તિને નોટિસ પર પાઠવવામાં આવી છે અને તેની પૂછપરછની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। પંકજ, નવીન, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ એટેક થયો। રાજકોટના સોખડા ગામનો આ બનાવ છે। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો એસિડ એટેક। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી છૂટી। યુવાને બંદૂક રાખી અને એસિડ એટેક કર્યો। મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ છે। એને અમારી રેકી કરતો હોય તો ભલે, જેવા જણ બધા બહાર નીકળ્યા ને પોતપોતાના કામમાં તરત એ આવ્યો ઘરે અને સીધો એસિડની બળની ભરીને સીધો અટેક જ કર્યો। મારી છોકરી 13 વર્ષની છે, મારો છોકરો તો નિશાળે ગયો હતો। 13 વર્ષની છોકરી હતી ને, એને શું ખબર કે આ કદાચ મગજ બહેણે, એટલે એને હું કરવા તો ધાર્યું છે કે છોકરી પહેલાં તો છોકરીને જ એને ટાળી નાખવાની જરૂર, એના માથે નાખવાનો હતો એ।